માથે તો ભૂલી જ જવાનું ફિલ્ડમાં. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. મેન કાકાએ બાંધી દીધા દાંતીને શું કહેવાય રાપને માઠ નીકળી જાય પતરા પર આંકવા સવારમાં. ને કાકાના મેં આંકવાનો માઠ, મારે માઠ ડ્રાપ કરવાની છે. નીકળી જાય પપ્પાની ત્યાં છે માંડવી વીણે છે. આપણે તો પછી ભાઈને કહું તો બે વસ્તુ ભેગી બાંધીને નીકળી જાય હબાટી. એટલે માંડવી વીણવાનું હાલે. હીરાનું ત્યાં હીરાનું નહીં કે ઘઉંનું કરવું છે વાવતર, એમાં પડ્યું છે પ્રમુખ માન પત્રાપરમાં ઓટોમેટિક પાછળ લેતું જાય. મેન્ટેનન્સ કામકાજ હાલતું લાગે. થાક્યા છે આપણે એને હાકી હાકીને ગયા પત્રાપર આપણે. નાના કરતાં પણ વધારે એને ઓલું છે. જુઓ તમે, ભૂકાવાળી ચાલે છે હમણાં. હાવ સાંજે ગાડીને યુવરાજ ટ્રેક્ટર તબાટી બોલે. આમાં બધું જાજો ભૂકો આવી જાય ફોર વ્હીલ દારીથી નહીં હાલે છે બધું ભૂકાવાળી બધું દબાટી. એટલે ઢોરવાળા બધા લેતા હોય વેચાતો ભૂકો અટાણે. આપણે નીકળી જાય વાડીએ. હવે તમે હજી એક ગાડી છે વાડીવાળી, હજી એમાં પાણી હાલ્યું જાય છે. હજી રેસ ફૂટેલા છે. એવો ગોલ્ડન સવાર થઈ ગઈ છે. એક ક્લાસ થોડી ઠંડી એ લાગે છે. શિયાળા જેવું થઈ ગયું હવે ફૂલ વાતાવરણ. હવે આપણે ડબલ લોડ લઈને ઉપડ્યા છે. કારણ કે માટે હાંકવાની રાપે હાંકવાની છે, બે ભેગું થઈ ગયું. એટલે પહેલાં તો એક લઈને ધક્કો ખાવો ન પોહાય. એટલે પછી નીકળી ગયા આપણે ભાઈને ગૌતી દબાવી નાખી આગળ કૂગીને. પછી બીજું શું હોય એને અહીંયા હવે નીકળી ગયા સવારમાં. ને હાઈ ક્લાસ મોજ આવે ટાટી વાઈબ દબાટી બોલાવીએ ભાઈને ગૌતી. શું હોય ખેતી કરવાની મજા આવે. તમને ખબર તમે બધા નક્કી કરો. મમ્મી વીણ્યા માંડવી એ કરી દે માઠ ચાલુ. દબાટી બોલાવી નાખીએ માઠ નીકળેલામાં. પેલા માઠ આપ નાખીએ રાહ આલી દે એટલે માંડવી કેવી નીકળે શું હે. આ ભૂકો હારવાનો છે. હવે બધું નિરાઈ જાય વાવતર કરી. કારણ કે બધું એ કરે ન કહે જો ઓલી બાજુ પપ્પાને વીણે છે બે માંડવી. આપણે આની પર ધબ દબાવી નાખીએ માઠને. કારણ કે રાપલ હાંકી નાખીએ ને પછી કંઈક વીણવાની મજા આવે. પાણી ઠપ કરી લઈ હાલી ગયો માઠ. હવે પછી હાંકી નાખીએ ભીમભાઈનામાં એટલે મારા કાકાનામાં. પેલા ખેતરમાં જવાનું છે હાંકવા. ઘડી ઈમણા હોયા જાય હાંકવા. રાજેશભાઈનો માઠ છે ભીમભાઈનો. આવ્યા બગલા ધોડે ને એવું કરે. નાખી નાખીએ કાકાના માઠ. પછી હવે માઠ નાખીને પાછા આવી ગયા આપણે વધાવી બધા આવી હોટલ બાજુ માવો બાવો ખાઈ ભેગા થયાથી. માજા બધાને લેવા હો ભાઈ. ઓલો પોલીસ વાળો બેઠો ને એ મને નો ના પાડી કે મારું શૂટિંગ ન લેતો. ઓલે લઈ લે ને સોશિયો લઈ લે સોશિયો.
હાલો વાગે કપિલભાઈને રાતે આખો માસ્ટર કરે કપિલભાઈ ભાઈ ગયા દાંતી આંકવા કારણ કે જે મામદ એના વાળું થેસર હજી ચાલુ જ છે ટ્રેક્ટર થેસરમાં એટલે આપણે દાંતી લઈને ભાઈ ગયો કપિલભાઈનામાં એટલે આખીને એકને હુકાતું થાય પછી આપણે ભાગીએ કપિલભાઈને તબ તો બધી બોલાવી નાખીએ કારણ કે આંકવાની હામતી છે દાંતી આખા ખેતરમાં બાકી છે હવે તમે અહીંથી માતાજીના મંદિરનું એક નંબર લુક આવે પાણી છે ને એકલા એટલે બહુ મસ્ત લાગે આપણે હવે નીકળી ગયા હોય બપોરા કરીને હમણાં મારી પતરા પર નથી હવે મારે વધારવાની ટ્રીપ થેસર મૂકીને આ ટ્રેક્ટર ચાલુ કર્યું બીજું છે તો હેરીખું લોડે જ રહે છે પાછ દીધેલું એનાથી બોલે હાલો બેલો ખોલી નાખીએ યાદ આવી પછી અંદર ડબ્બાથી બોલાવી નાખીએ કારણ કે આખું બાકી જ છે કપિલભાઈનું દાંતી આંકવાનું દાદા હારે એકલા ભૂકો આકડી પૂરો કરી નાખશે કલાકમાં આની કોઈ ઓની કોઈ ઉઠલાવીને નાખી દે આપણે વર્ગી જઈ દાંતી આંકવું ધીરે ધીરે ટવરક સેટિંગ કરીને મૂકીએ એટલે લગરાવી નાખીએ કપિલભાઈ એવો જ કે નહીં 50 આવેલું છે મારું એમ તો 50 હાલે એ જ રીતના હાંકી નાખીએ તો માસ બાસ ઠપ કરીને પલોઠી વારીને આપણે વર્ગી ગયા હોય હાથ લીવર મારીને કારણ કે આમાં કંઈ જરૂર છે નહીં પગ લીવરની બમ્પલ કાઢીને પલોઠો વારીને હજી જરીક ગારા જેવું નીકળે છે ડખાવી નાખીએ ભાઈને કહુંથી એટલે આ રીતે બેસી ગયા આપણે પલોઠો વાળીને જુઓ દબાવી નાખીએ કારણ કે માંસ કાઢવાની ગેરેજ પાડીશ ના કારણ કે હજી બરાબર એવું રિકવર થયું નથી હજી ડેન્ગ્યુની અસર બતાવે છે એટલે પહેરી રાખીએ માંસ આપણે ધૂળ ઉડે નહીં ઓકે ધૂળમાં જ રમવું 24 કલાક એટલે ધૂળથી તો કંઈ થાય નહીં પછી છતાંય બાંધી રાખીએ વેરી ગયા આપણે પરોઠો વાળીને દબદબાટી બોલાવીએ ભાઈને કહુંથી દાંતી હાંકી નાખીએ કપિલભાઈને મેં લગભગ તો રાઈટ પડી જાય એવો અંદાજ છે કારણ કે આ બધી બાકી જ છે આમ જ્યાં સુધી ત્યાં પડે ને જો આમ ઓલું તબેલા જેવું દેખાય ને ત્યાં સુધી એટલે ધીરે ધીરે ટવરક હાંકીએ છીએ કારણ કે થોડું બધું મન નથી થતું હાંકવાનું ટ્રેક્ટર તો પછી હવે હાંકવું પડે છે બધાય ધબધબાટી બોલાવવી પડે થેસર બંધ કર્યું તો આમાં ખેતીમાં ચાલુ થયું એટલે હવે હાલે ભાઈને કહું છું તબિયતે થોડીક મેળે છે નહીં ને ધબધબાટી બોલાવીએ આમાં એટલે અમે જરીક સપોર્ટ કરતા રહેજો મિત્રો વિડીયો જરીક જોતા રહેજો લાઈક શેર મારતા રહેજો જો આ રીતના હાલે છે હજી લીલું નીકળે ભીનું નીકળે એટલે આમ ચીરું નીકળે જુઓ તમે કે હજી નીચેથી ભેજ ઉડ્યો જ નથી વરસાદમાં પાણી પાયેલું બધે આજે એક બગલો જ આવ્યો છે અહીંયા તો મારે ભેગો ફુવારો કરવા કેસર હોય તો હોય હામટા ભેગા એટલે હાલે જો આપણે રીખાનું ડગરાવી દઈએ છીએ એટલે આડી ઊંધી મારવી ને એક ફેરામાં જ પૂરું થાય બધું એટલે બસ આવી જાય છે વાંધો નથી ટ્રેક્ટર એમ તો લૂચકું છે આપણે કોઈ દાંતીમાં અવાણ્યું નથી હજી સુધી પહેલી વાર ધબધબાટી બોલાવી નાખ્યું ઓલું એટલું હાલી ગયું છે આ હજી લાંબો સા બાકી છે ને આ બાજુ કટકી છે હજી એટલે 15-17 વીઘાનું છે હાંકા કરીએ ધીરે ધીરે પલોઠો વાળીને ડગરાવી નાખીએ હું એને બગલો એને કાળી સકલી છે 3 જણા ધબધબાટી બોલાવી છે ફાઈન થાય તો હાલી જાય ધીરે ધીરે ઉતાવળ છે ને ભાઈને કહું હાલે હે જોવા આવું બધું એકલાસ ગોલ્ડન હાઈન પડવા એવી છે જો આપણે પાર્થભાઈ ડીગી હાકે છે મોટા ટ્રેક્ટર છે ને મોટો પાટલો છે હું આપતો હોય ગુંજાણે ભાઈ જાણે
સાહ બૂરતા હોય એવું લાગે છે. જુઓ મોટા ટ્રેક્ટરથી ને મોટો પાટલો 72થી ને મોટો હોય એવું લાગે છે. જોઈએ હવે હું આકે જઈએ હમણાં ઉમરો મારીએ કીધી પાસે લીધે ચેમ્પિયન હો કંઈ ઘટે જ નહીં. એ પાર્થભાઈનું ડગરા કાઢી નાખે ડગરા. શું આપે લા શું આપે કેટલાક છે? 1 2 3 4 ડબ્બા વાળાને ખબર હો. તમે શું પગાયા ભાઈ? ગ્રીસનો પંપ લેવા આવ્યો ભાઈ. ફાડા કરીને મૂકી દે ને પાર્કિંગ કરે વચમાં. ફાડા કરીને હજી 4-5 દી હાકવું પડે ને પછી મૂકી દઉં. ઉપાડી જ નહીં. પૈસા થઈ ગયો ભાઈ કપિલભાઈની પૈસા. મારી કન્ને હવે એની થવાની છે. હું હજી ઓક્સિજન માટે હાલું બાટલા ચડાવી. મારો વારો હે પછી વારો હે એટલે કહું વેલા હકલીને મૂક દે. પૈસા લેવા જવાની છે દીકરા. દેવાય તો જા હે હવે અધૂરું મુકાય એમ નથી. મૂકા એવું છે બધું. ગોલ્ડન હાંજ પડી ગઈ. જો પાર્થભાઈનું ડીકી હાકે છે વાં. આપણે આ બાજુ હાકીએ છે દીદી લોડ હાલે છે. હાંજ પડી ગઈ ચકાચક. ઠંડીએ થોડી લાગવા માંડી છે એટલે ભાઈને કહુંથી હવે કીધું તો એની પડે રાત તો થઈ જ જાય હાંકતા એટલે હાલે છે લોડ એ હવાનું લોડ ટ્રેક્ટર હાલે છે એક ધારો. એમાં પગ બખાટી બોલાવીએ ભાઈને કહુંથી. એવો પાર્થભાઈનું હાલે છે એવું સામેની સાઈડ. આપણે વળગી ગયા આ બાજુ કારણ કે રીટા કરવો તો ગાય હાલી જાત. ખબાનું લોડ હાલે છે. એવું અહીંયા લગ્ન છે સમાજે મસ્ત હું કર્યું હોય પ્લસ ચકાચક. એવો પાર્થભાઈની કીધી હાલે છે. એ હંજો દગદગ એવું જોવા હાલે છે હજી. એટલે પથવારો છે આગળ એને લગભગ હેઠા મોસમ જે હોય જાય બહુ મસ્ત ચાંદો ઉગી ગયો એક ક્લાસ. એટલે આને તો પડી જ ગઈ ફાઇનલી. ઓ 1 નંબર ચાંદો ઉગી ગયો હોય. અમારે ફોકસ નથી થતું બરાબર ચાલુ ટ્રેક્ટરે. એટલે હાકી હવે લોડ પછી ઘરે જઈને ગારું પાણી ભરીને સુઈ જાય. તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈને કહું સપોર્ટ કરતા રહેજો.